તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો બધા મિત્રોને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું મારા ભાઈબંધના ઘરે. તો મારો ભાઈબંધ છે અત્યારે ભણે છે અત્યારમાં. મારે જવું છે વાડીએ કપામાં પાણી વાળવા. ભાઈબંધ ભાઈ આટો મારતો હતા. ઓલા પણ છે મારા પિન્ટુ શેઠ, એ જવા માટે તૈયાર થાય છે. તો હાલો હવે આપણે વાડીએ વ્યા જઈ. ભાઈબંધ ખીજાવા મળ્યા છે હવે. અને તો અત્યારમાં વાડીઓ પહોંચી ગયો છું અને આપણે હવે મોટો શરૂ કરી નાખીએ, કારણ કે દિવાળી ને બેસતું વરસ આવે એટલે વહેલા કપા પાઈ નાખીએ. અને જો અત્યારમાં કપા તવડી ગયો છે ને એ આપણે એક મૂકીને એક કેરો પાવાનો છે અને મોટો શરૂ કરી નાખીએ. લાઈટ તો જો અત્યારે ફૂલ આવી ગઈ. લાઈટ ફૂલ છે અત્યારમાં.
તો મોટર તો શરૂ થઈ ગઈ છે અને અત્યારમાં જો કપાસનો ફાલ સરસ થઈ ગયો. પહેલાં પાણી પાવ આવ્યો હતો કપામાં એટલે ત્યારે તવડ્યો નહોતો એટલો બધો, અત્યારે ઘણો બધો તવડી ગયો. અત્યારે ઝાઝો બધો ફાલ છે અત્યારમાં જો. અહીંયા તો આવી ગઈ મરસી છે અને અહીંયા રીંગણી ને આ કેરામાં છે પાણી શરૂ. હવે એક મૂકીને એક પાવાનું છે એટલે વાડ નહીં લાગે, ઘડીકમાં કપા પી જવાનો છે. કપા મોટો થઈ ગયો એટલે આમાં હાલવો અઘરો પડે છે અત્યારમાં. હવે ખાલી જો થોડુંક બાકી શું છે પાવાનું. હવે અહીંયા બરોબર અડધું થઈ ગયું, અડધો કપા પાઈ દીધો છે ને હવે અડધો બાકી છે. 1 વાગ્યા પછી આપણે જમી લઈએ. એ તો હજી 11:30 ચા છે. 1 વાગ્યા એટલે પછી આપણે જમી લઈએ, રોંડા પાણી કરી નાખીએ. તો બને રહેજો અમારા બ્લોગમાં. તો ચાલો દોસ્તો હવે જમી લઈ ને જમવામાં શું છે એ તમને દેખાડું. જમવામાં છે રોટલો છે, લીલું મરચું છે, પંજાબી શાક છે ને સાઈઝ છે. પંજાબી શાક તો નથી પણ દહીંની તીખારી છે. અને જમીન કાઢીને પછી 4 કેરા પાવાનું બાકી છે, એ પછી પાઈ નાખી. તો ફાઇનલી કપા પણ થઈ ગયો છે હવે. અને અત્યારમાં લાઇટ ટાઈમ ટુ ટાઈમ 2:30 વાગે હવે લાઇટ વહી જાય, 6:30 આવે ને 2:30 વાગે લાઇટ વહી જાય. અને જવું છે હવે સિંઘારી કરવા. અને જો આ ટિફિન ટીંગાડી દીધું છે ગાડીએ, ગાડી લઈને પછી જવું છે સિંઘારી કરવા. તો ચાલો ના જઈએ. તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છે સિંઘારી કરવા. તો આટલી સિંઘારી થઈ ગઈ છે ને હું આ ધૂળમાંથી સિંઘારી હારી કાઢું છું બહાર. કારણ કે આ સિંગુનું તેલ કઢાવવાનું છે. તો અત્યારે મિત્રો રોકી મારે આવી ગયા ભાઈ. રોકી ભાઈ બાય લાવો તો આ બેજા બેજા રોકે રોકે આમ જા ઉપર હા રોકે. રોકી ભાઈ રોકે આ ક્યાંથી લાવ્યા છે? બસ છે પણ આપણે જવો પણ રોકી એ રોકી આય મોટો કૂતરો ફેરતો એ ક્યાં એ તો આપી દીધો. એ સાવ લખણો ખોટો હતો બહુ. હા સમજી જતો બહુ. અહીંયા ભાવનગર
ભાવનગર પલોઠા. અહીંયા છે. આ ક્યાં હોય નહીં આવડા આ તો ભાવનગર છે. આ તો ભાવનગર દિવાળી કરવા આવેલા છે ને તે આવેલા છે. દિવાળી કરવા આવ્યા રોકી ભાવનગરથી કારકી હે રોકે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને સિંગ હારી કરવાનું તો બાકી રહી ગયું છે અને હવે એ સિંગ કાલમાં હારી કરી નાખશો ને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો ને મળશું આપણે નવા બ્લોગ સાથે